હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમને બધાને ખબર છે કે નવ મોરમ છે. નવ મોરમનું હું તમને દેખાડવાનો છું લોકેશન. પેલા આપણા વન ટાઈમ ગ્રુપનો તાજિયો દેખાડવાનો છું અને પછી બજારમાં જઈને તમને દેખાડવાનો છું. આવી ગઈ છે વન ટાઈમ ગ્રુપના તાજિયે. જો બધા તૈયારી છે તાજિયા ઉપરવાની, કેમ કે અંદરનો સીન મેં લીધો છે અને બહારનો સીન નથી લીધો, કેમ કે આટા ફરતા હતા ને ત્યારે આ તો મારા હાથમાં તો લોબાર, એટલે ઈ સીન મેં લીધો નથી. ને આવો કાંઈક વન ટાઈમ ગ્રુપનો તાજિયો છે ને બધા ભાઈ હું આવી ગયો સીધો ઝાપે ધોરાજી દરવાજો કહેવાય. અહીંયા આવીને તમને લોકેશન દેખાડું. અહીંયા કાંઈક એવું સજાવટ કર્યું છે ને અહીંયા તાજિયા આટા ફરતા થાય તમને તાજિયો દેખાડો. અલ અશરફી ગ્રુપનો તાજિયો આટા ફરતા હતા ને ગાય ગાઉ નીકળો મહિનો એને બાઈને જવા હતો. જો આ વન ટાઈમ ગ્રુપનો તાજિયો હતો, તમને દેખાડ્યો નતો ને અત્યારે તમને દેખાડી દો. જો વન ટાઈમ આખો ગ્રુપના તાજિયો કમ્પ્લીટ હોય રીતના થયો. આટા ફરતા હતા ને ત્યારે મેં ઉતાર્યો નથી. વાયનો આખેનો બધા નજારો દેખાડો ને આ છોકરાઓ જો અહીંયા હું ગાયક આવી ગયો બીજા ગ્રુપ ને આપડા બિલાલી ગ્રુપમાં આવી ગયો. અહીંયા તાજર ઉપડવાની કઈ વાર હતી નહીં, એટલે ગાયક બધા જે કામ હતું એ કામ અંદર કમ્પ્લીટ કરતા હતા. અહીંયા શેફુ નવાજ બાપુ ને મોઈન કામ કમ્પ્લીટ કરતા હતા ને પછી આવી ગયો જ્યાં ઉપલેટામાં બીજા તાજિયા નીકળે છે ત્યાં એ તાજિયાનો વિડીયો ઉતારવા આવી ગયો, કેમ કે જાય છે ની માતમે. આ આપડા ભાઈબંધ નો તાજિયો છે. પછી આવી ગયા આપડે સીધા ધનુષાપી ના તાજિયા, કેમ કે એ માતમમાં બેસી ગયો હતો ને અહીંયા નારિયેલ ની રેકડી ને બધા ભાઈઓ વેચતા હતા નારિયેલ. આવી ગયા સીધા મોજન સાપી ના તાજિયા, કેમ કે એની માતમે જતો હતો. પછી આવી ગયા સીધા નિયમતપાના તાજિયા, એની માતમે બેસી ગયો હતો ને અહીંયા દુઆ સલામ કરીને સીધા આપણે નીકળી ગયા ગેબન સાહ બાપુ ની દરગાહે. ગેબન સાહ બાપુ નો તાજિયો માતમે બેસી ગયો હતો ને આ ગેબન સાહ બાપુ નો તાજિયો છે ને સીધા આવી ગયા આપડા ભાઈબંધ ના તાજિયા. આ આપડા ભાઈબંધ નો તાજિયો છે. મારો ભાઈબંધ ઢોલકા માંડ્યો. જો આ ઢોલકા મારો ભાઈબંધ વગાડે છે રિયાજ ચડી. અહીંયા તાજિયો ઉપડવાની ત્યાર હતી ગાયકા, કેમ કે શેરો પહેરાતા હતા. શેરો પહેરાવીને તાજિયો ઉપાડી લીધો છે ને હવે જાય માતમે. આવી ગયા સીધા આપણે આટા ફરાડવા. આવો જ આખો વિડીયો જો.